ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અવારનવાર જાહેર મંચ પરથી તેઓ ટપોરી તત્વો અસામાજિક તત્વોને ચીમકી આપતા કહી રહ્યા છે કે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે, છતાંય અવારનવાર કેટલાક લોકો છે તે કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથળી રહ્યા છે, જાહેરમાં આતંક પણ મચાવતા દેખાઈ રહ્યા છે. પરંતુ વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા સીન સપાટે કરવા સોશિયલ મીડિયા ઉપર હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં નીચે પણ ચોથો રાઉન્ડ ફાયર થઈ જતા સંતોષ દુબે અને અન્ય જે બીજા ફરિયાદી છે બિરેન્દ્ર વિશ્વકર્મા તેમના પગના ભાગે ગોળી વાગી ગઈ. આ ઘટનાના સંદર્ભમાં જે હાલ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે ઉમેશ તિવારી, તેમને સીન સપાટો ભારે પડી ગયો. આ બંને જે વ્યક્તિ છે તેમને ગોળી વાગી જવાના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે ઘટનાની ગંભીરતા લઈને આરોપી ઉમેશ તિવારી સામે ગુનો નોંધીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. તે સમગ્ર ઘટનામાં જેવી રીતે આરોપી દ્વારા કૃત્યને અંજામ આપ્યો તેની પાસે લાયસન્સવાળી બંદૂક હતી, પરંતુ બંદૂક હોય તેવા કિસ્સામાં હોય કે કોઈના ઉપર જીવલેણ હુમલો થવાની શક્યતા હોય, કોઈને પોતાના જીવને જોખમ હોય, તે સંદર્ભમાં તેમને લાયસન્સ અપ્રૂવ કરવામાં આવતા હોય છે. પરંતુ જેવી રીતે કેટલાક લોકો છે તે લાયસન્સવાળી આ બંદૂકો મેળવીને સીન સપાટા કરવા માટે, હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે, ફેમસ થવા માટે આ પ્રકારના કૃત્ય કરતા હોય છે અને અન્ય લોકોના જે સામાન્ય લોકો છે તેમના જીવના જોખમે કામગીરી કરતા હોય છે. ओके सर. जी सर. जी सर. सर फायरिंगની ઘટના બની ડિંડોલી વિસ્તારમાં, કઈ રીતની તપાસ અને હાલ આરોપીની ધરપકડ કરવા કઈ રીતની કાર્યવાહી? ગઈકાલે રાતના 11:15ની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે. આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે, અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે, એ પોતે લાયસન્સ ગન ધરાવે છે. એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા, એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા. 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે. અને ત્યારબાદ બીજી 1 કે 2 મિનિમમ 1 અને વધુમાં વધુ 2 રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે. એકનું નામ છે સંતોષ દુબે, કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં, જેના પગમાં ગોળી વાગી છે, અને એક છે વિશ્વકર્મા, બિરેન્દ્ર વિશ્વકર્મા, એને પણ ગોળી વાગી છે. તો આ 2 જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે, અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે. સાહેબ, ગુનો નોંધ્યો છે કે કઈ કલમે તમે શું સજાની જોગવાઈ છે? અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય, જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે, પોતે જે આ કામ કર્યું છે, એમાં મહત્તમ 3 વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે. અને આર્મ્સ એક્ટની પણ છે, કે જેમાં આર્મ્સ એક્ટની 30 કલમ ઉમેરવામાં આવી છે, કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે. સર, ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એવું લખાયું છે કે હથિયાર સરખું કરવા જતા કોઈ કારણસર ફાયરિંગ, પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે અને ફાયરિંગથી લોકો ઇજાગ્રસ્ત થાય. પોલીસ કેમ સમગ્ર મામલો છુપાવી રહી છે? આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે, આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે. આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે. પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે. જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે. એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી. જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે. એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું, અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે. આ ઘટના બન્યા બાદ ત્યાંના સ્થાનિક લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે આ મામલામાં
આરોપીને કાયદાનું ભાન કરાવવા માટે સુરત પોલીસે આરોપી ઉમેશ તિવારીનો વરઘોડો કાઢ્યો હતો અને સાથે જ જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કોઈ પણ તત્વો હોય જે કોઈ પણ અશાંતિ ફેલાવવાનો કૃત્ય કરશે તેને સાંખી લેવામાં નહીં આવે, તેનો વરઘોડો તો નીકળશે જ ને. તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર પણ આ ઘટના હવે સિદ્ધ થઈ છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું